અમરેલી ખાતે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષસ્થાને કૃષિ મેળો કાર્યક્રમ યોજાયો. અમરેલી તા 2.8 ફેબ્રુઆરી 2025 કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને વસ્ત્ર મંત્રાલય ભારત સરકારની સંયુક્ત પહેલ ઉપરાંત ICAR સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોટન રિસર્ચ, નાગપુર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અમરેલી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિ મેળો 2025 આધુનિક ખેતી પદ્ધતિનું પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષસ્થાને અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી VP ચોવટિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કૃષિ મેળામાં આધુનિક ખેતી પદ્ધતિનું પ્રદર્શન, વિવિધ સ્ટોલ્સ પ્રદર્શન પણ યોજાયા હતા. સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું કે ખેડૂતો માટે વાવણી એ વર્ષનો સૌથી મહત્વનો તહેવાર છે. ગુણવત્તાલક્ષી બિયારણના ઉપયોગ થકી વધુ સારું ખેત ઉત્પાદન મેળવી શકાય છે. તેમણે ખેડૂતોને ખેતીમાં આધુનિક ખેત પદ્ધતિ અપનાવવા આહ્વાન કર્યું હતું. વધુમાં ઉમેર્યું કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ એ આજના સમયની મુખ્ય માંગ છે. ખેડૂતો પોતાના રીતે ખેત ઉત્પાદનોને તૈયાર કરે અને તે ઉત્પાદનનું ક્લિનિંગ પેકેજિંગ કરીને બજારમાં વેચાણ અર્થે મૂકે તો તેમને વધુ નફાકારક રહેશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ચોવટિયાએ કહ્યું કે અમરેલીની ઓળખ ખેતીપ્રધાન જિલ્લા તરીકેની છે. કપાસનું વાવેતર સાંકડે ગાળે કરવું અનિવાર્ય હોવાનું જણાવી કપાસના વાવેતર સમયે લેવાની થતી કાળજી અને સાવધાનીના કયા પગલાં ભરવા તે માટેની વિગતો સાથે તેમણે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં કપાસના પાકને રક્ષણ આપવા ગુલાબી ઈયળોના નકારાત્મક પ્રભાવથી કેવી રીતે બચવું તે બાબતે તેમણે જરૂરી સાવધાનીઓ રાખવા વિશે જણાવ્યું. સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષસ્થાને અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી VP ચોવટિયા અને મહાનુભાવોના હસ્તે સ્પેશિયલ કોટન પ્રોજેક્ટ અંતર્ગત પેમ્ફલેટ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.